વર્ણન કલાનું નિરૂપણ કરો। વર્ણન કલાની દ્રષ્ટિએ વાલ્મીકીનું રામાયણ બેનમૂન છે। વાલ્મીકીના વર્ણનો સચોટ અને તલસ્પર્શી છે। સુંદરકાંડમાં મહાકવિએ કરેલા વર્ણનો સાચે જ કાવ્યત્વને રોચક બનાવે છે। વાલ્મીકીના પ્રકૃતિ વર્ણનો, હનુમાનનું સમુદ્રોલ્લંઘનનું વર્ણન, લંકાનગરીનું વર્ણન, અશોક વાટિકાનું વર્ણન, વિરહિણી સીતાનું વર્ણન વગેરે વર્ણનો સાચે જ સ્વાભાવિક, ઔચિત્યપૂર્ણ અને સપ્રમાણ છે। જેમાં સુંદરકાંડના વર્ણનો, એની અંદર સુંદરકાંડના નિયત કરેલ સર્ગોમાં નીચેના વર્ણનો વાલ્મીકીની કુશળ વર્ણન કલાનો પરિચય કરાવે છે। જેમાં હનુમાનનું સમુદ્રોલ્લંઘન, લંકાનગરીનું વર્ણન, અશોક વાટિકાનું વર્ણન અને વિરહિણી સીતાનું વર્ણન। હનુમાનનું સમુદ્રોલ્લંઘન। સીતાની શોધ કરવાની જવાબદારી હનુમાન પર આવી। ઉત્સાહભેર હનુમાન મહેન્દ્ર પર્વત પર ચડ્યા। શરીર વિશાળકાય કરી કૂદકો લગાવવાની તૈયારી કરી। નીચા નમી બળપૂર્વક પાદ પ્રહાર કર્યો, તેથી પર્વતો તરડાયા, પાણી વહેવા લાગ્યા। ગુફાના પ્રાણીઓ ચિત્કારી ઉઠ્યા। બિલ્વમાંથી સર્પો નીકળી પડ્યા। વિષયુક્ત સર્પદંશથી પથ્થરો સળગી ઉઠ્યા, તેમજ વિષ સમન કરવામાં પર્વતોની ઔષધિઓ નિષ્ફળ ગઈ। પર્વત પર નિવાસ કરતા વિદ્યાધરો અને તપસ્વીઓ પોતાની પત્નીઓ અને પરિવાર સાથે નાસી છૂટ્યા। કૂદકો લગાવવા વાનરે ગર્જના કરી, હાથ સ્થિર કરી કમર તથા પગને સંકોર્યા। હનુમાન પ્રતિજ્ઞાપૂર્વક કહેવા લાગ્યા, સીતાની શોધ પવન વેગી બાળની જેમ કરીશ। લંકામાં સીતાને ન દેખું તો સીધો સ્વર્ગમાં, અને ત્યાં પણ સફળ ન થતાં રાવણ સાથેની લંકાને પણ ઉઠાવી લાવીશ। આકાશમાં પવન વેગી કૂદકો લગાવતા વૃક્ષો પણ જાણે આપ્તજનને વડાવવા જતા હોય તેમ આકાશમાં ઉડ્યા। વજનદાર વૃક્ષો પાણીમાં ડૂબી ગયા, પુષ્પો પાણીમાં પથરાઈ ગયા। આકાશ માર્ગે જતા હનુમાન બળવાન મેઘ સમાન જણાતા હતા। તેમના હાથ પંચમુખ સર્પ જેવા જણાતા હતા, જાણે કે હનુમાન સમુદ્ર અને આકાશનું પાન કરતા હોય તેવું દ્રશ્ય ઊભું થયું। આંખો સૂર્યચંદ્ર સમાન અને પૂંછડું ઇન્દ્રધ્વજ સમાન જણાતા હતા। વેગથી પસાર થતા પવનના સુસવાટ વાદળની ગર્જના જેવા ભયંકર લાગતા હતા। પૂંછડાને કારણે આકાશની ઉલ્કા સમાન હનુમાન બની રહ્યા। આકાશમાં હનુમાન સૂર્ય સમાન તેજસ્વી અને સાંકળથી બાંધેલા હાથી જેવા જણાતા હતા। સમુદ્રના જે ભાગ પરથી પસાર થતા તે ભાગના મોજાઓ ઉપર ઉછળતા હતા। સાગરમાંના સર્પો તો હનુમાનને ગરુડ સમજી ભયભીત થયા હતા। આકાશચારી જીવોને પુષ્પવૃષ્ટિ કરી। સૂર્યએ ગરમી ઓછી કરી રામ કાર્યની સિદ્ધિ ઈચ્છી। જ્યારે વાયુ પણ શીતળ બની હનુમાનને અનુકૂળતા પડે તેમ વહેવા લાગ્યો। ઈક્ષ્વાકુના સચિવ એવા હનુમાનની અનુકૂળતા વધે તે માટે સમુદ્રે વિચાર કર્યો, કારણ કે ઈક્ષ્વાકુ વંશે સાગરની વૃદ્ધિ કરી હતી। પેટાળમાં રહેલા મૈનાકને ઉપર આવવા સમુદ્રે વિનંતી કરી। વાયુદેવનો મૈનાક પર પરમ ઉપકાર હતો। ઇન્દ્રના વજ્રથી મૈનાકને વાયુદેવે બચાવેલ। સમુદ્રના શબ્દો સાંભળી મૈનાક બહાર આવ્યો। માનવ શરીર ધારણ કરી હનુમાનને આતિથ્ય સત્કાર સ્વીકારવા વિનંતી કરવા લાગ્યો। વાયુદેવના ઉપકારને યાદ કરી હનુમાનને નીચે ઉતરી આરામ કરવા વિનવવા લાગ્યો। ત્યારે હનુમાને મૈનાકના આતિથ્યનો મનોમન સ્વીકાર કર્યો, પરંતુ રામ કાર્યની સિદ્ધિ ન થાય ત્યાં સુધી ક્યાંય પણ વિશ્રામ ન કરવાની પ્રતિજ્ઞા હોય। નીચે ઉતરી આરામ કરવાની ના પાડી મૈનાકની પીઠ થપથપાવી હનુમાન કાર્ય સિદ્ધિ માટે આગળ નીકળી પડ્યા।
દેવો દ્વારા મોકલેલી સુરસા અને સમુદ્રમાં રહેલી છાયા દ્વારા શિકારને પકડતી સિંહકા જેવા વિઘ્નો આવ્યા, જેને હનુમાને ચતુરાઈથી પસાર કર્યા. અનેક પ્રકારની કસોટીમાંથી, અનેક પ્રકારની પરીક્ષાઓમાંથી પસાર થઈ હનુમાન આખરે લંકામાં સીતા માતાને શોધી શક્યા. લંકા નગરીનું વર્ણન. સમુદ્રોલ્લંઘન કરીને હનુમાન લંકા તરફ ગયો અને લંબ પર્વતના મહાશિખર પર ઉત્તરાયણ કર્યું. ત્રિકૂટ શિખર પર સ્વર્ગસમી લંકાને નિહાળવા લાગ્યો. લીલાછમ મેદાનો, સુગંધિત શીલા અને લીલા વૃક્ષો વચ્ચેથી પસાર થઈ રહી શિખર પર ઊભા રહી લંકાને જોઈ. સુગંધિત ફૂલોવાળા તેમજ ઋતુઓના ફળ આપતા વૃક્ષોથી યુક્ત બગીચાઓ પણ જોયા. કમળયુક્ત ખાઈઓથી શોભતી, રાવણથી રક્ષાયેલી, રાક્ષસોથી વીંટળાયેલી, સુવર્ણ ખચિત કિલ્લાઓ અને અગાશીવાળી, ધજા પતાકાથી શોભિત સુવર્ણ તોરણો અને દેવી વેલીઓવાળી આકાશમાં રહેલ સ્વર્ગસમી લંકાને હનુમાને જોઈ. જેના ઊંચા શ્વેત ભવનો જાણે કે આકાશને ટેકો આપતા હતા. વિશ્વકર્મા દ્વારા નિર્માણ પામેલી લંકા, કે જ્યાં પહેલાં કુબેરોનો નિવાસ હતો, તે કલ્પનાતીત સૌંદર્યવાન સુંદરી શમી દેખાતી હતી. ઊંચા કિલ્લાઓ અને તેની દિવાલો તેના નિતંબ પ્રદેશ સમ જણાતા હતા. જ્યારે ફરતી જલરાશિ વસ્ત્ર સ્વરૂપ જણાતી હતી. રાવણના શૂળ અને શતઘ્ની એવા લડાયક શસ્ત્રો તેના કેસ હતા. મોટા મોટા મહેલોની અટારીઓ કર્ણાભૂષણો સમ લાગતા હતા. તેના કિલ્લાનો દરવાજો કૈલાસ શિખર સમ ઉત્તંગ હતો, એટલે કે એ ખૂબ મોટો દરવાજો હતો, ઊંચો દરવાજો હતો. લંકા નગરી શરદ ઋતુના મેઘ જેવી, સાગરની જેમ ઘૂઘવતી, સમુદ્રના પવનોની સેવા પામતી, સમુદ્ર સૈન્યથી રક્ષાતી, સુંદર તોરણો અને કુંભોથી શોભતી, વીજળીયુક્ત વાદળોથી પ્રકાશતા માર્ગોવાળી ઇન્દ્રની અમરાપુરી જેવી દેખાતી હતી. નગરીના મહેલોના સુવર્ણદ્વારો અને ઓરડરીના ચબૂતરા, મણિ, મોતી, હીરા, માણિક્યથી દિવાલો, સર્વત્ર રજતથી જડિત પગથિયા અને સ્ફટિકયુક્ત ભૂમિથી શોભતા હતા. ક્રૌચ, મયુર અને રાજહંસોની શોભાવાળી નોબત અને સુવર્ણાલંકારોના અવાજથી વૈભવી જણાતી, ગગનચુંબી મહેલોના શિખરોથી શોભતી લંકા જોઈને હનુમાનને અત્યાનંદ થાય છે. જે નગરી અટ્ટહાસ્યના અવાજોવાળી ઐરાવતની સમ લાગતા, મણિખચિત ઝાડીઓથી યુક્ત ગૃહોવાળી હતી, જેમાં સુશોભિત પદ્મ, સ્વસ્તિક, વર્ધમાન પ્રકારના ગૃહો પણ હતા, જે નગરીની શોભામાં વધારો કરતા હતા. નગરીમાંથી 3 સ્થાનોમાંથી પ્રગટતા 3 સ્વરયુક્ત મધુર ગીતો સંભળાતા હતા. રાક્ષસ પત્નીઓએ પહેરેલા આભૂષણોનો રણકાર, પગથિયા ચડતા ઉતરતા થતા ઝાંઝરનો ઝણકાર, સાંકેતિક તાળીઓના અવાજો અને સિંહગર્જનાઓથી પણ રાજસી વૈભવ જણાતો આવતો હતો. જ્યાં સ્વાધ્યાય કરતા રાક્ષસો મોટા અવાજે રાવણની સ્તુતિ કરતા હતા. વિકૃત રૂપવાળા, બેડોળ જણાતા, ભયંકર જણાતા, વિવિધ કવચયુક્ત તેમજ માળાઓ પહેરેલા, ચંદનના લેપવાળા, સુંદર વસ્ત્રાભૂષણો ધારણ કરેલા શક્તિમત રાક્ષસો પણ ત્યાં વિચરણ કરતા હતા. નગરીનો મધ્ય ભાગ લાખો રાક્ષસ સૈનિકોથી વીંટળાયેલો અને ઊંચા કિલ્લાવાળો હતો. અશોક વાટિકાનું વર્ણન. હનુમાનની દૃષ્ટિમાં સમગ્ર લંકા નગરી આવતા તેની રચના, વૈભવ અને સંરક્ષણથી તે અચંબામાં પડી ગયા. સીતાની શોધ કરતાં કરતાં નગરીના દરેક મહેલો, બગીચાઓ અને અનેક સ્થળોએ હનુમાન ફરી વળ્યો, છતાં સીતાની ભાળ મળી નહીં. એક સ્થાનથી બીજા સ્થાન પર જતા હનુમાન
અશોક વાટિકામાં આવી પહોંચ્યો. અશોક વાટિકાની શોભા પણ અદ્વિતીય હતી. સંતાનક લતાઓ અને વૃક્ષોવાળી દિવ્ય સુગંધ અને રસવાળી નંદન વનસમ પશુ પક્ષીઓથી ભરપૂર, કોયલના મધુર ટહુકાઓવાળી સુવર્ણસમ કમળો અને કુમુદોથી શોભિત, વાવવાળી મહેલો અને હવેલીઓવાળી આસનો તેમજ શેતરંજીઓથી યુક્ત ભૂમિગૃહોવાળી અશોક વાટિકાની ભૂમિ દર્શાવી હતી. દરેક ઋતુમાં ફૂલ અને ફળના વૃક્ષોથી યુક્ત પુષ્પાચ્છાદિત અશોક વૃક્ષથી પ્રભાવશાળી જણાતી અનેક પક્ષીઓને કારણે ઢંકાયેલી છતાં પાંદડા વગરના વૃક્ષોવાળી પુષ્પયુક્ત વૃક્ષો પર ઉડતા અનેક પક્ષી વૈવિધ્યશાળી અશોક વાટિકાની ભૂમિ શોભી રહી હતી. અતિશય પુષ્પિત એવા અશોક વૃક્ષની ડાળીઓ ભૂમિ સુધી લચી પડતા જાણે કે ભૂમિના ભારમાં વધારો કરતી હતી. પીળા ફૂલોવાળી કરેણ અને કેસરી ફૂલોવાળા ખાખરાના વૃક્ષોથી જાણે કે ચારે બાજુ વ્યાપ્ત એવા અગ્નિશમ તે સ્થળ દેખાતું હતું. જે સ્થાનમાં નાગકેસર, સપ્તપત્રો, ચંપો અને ઉદાલકાના વૃક્ષો હતા, સુવર્ણ જેવા, અગ્નિશિખા જેવા, જ્યારે કેટલાક કાળા કાજળ જેવા હજારો અશોક વૃક્ષોથી અશોક વાટિકા નામને સાર્થક કરતી હતી. વિવિધ રંગના પુષ્પોને કારણે આ વન અશોક વાટિકા નામે સાર્થક કરતી હતી. વિવિધ રંગના પુષ્પોને કારણે આ વન બીજા આકાશ જેવું શોભી રહ્યું હતું. જે અશોક વન દરેક ઋતુએ ફૂલોવાળું, સુગંધિત વૃક્ષોવાળું, પશુ પક્ષીઓના અવાજથી મીઠો કલરવ સંભળાવતું, પવિત્ર સુગંધવાળું, મનોહર જાણે કે બીજા ગંધમાદન પર્વત જેવું લાગતું હતું. અશોક વાટિકામાં હનુમાને બાજુમાં જ ઊંચો અને ગોળ ગુંબજોવાળો હજારો થાંભલા પર ઊભેલો કૈલાસ જેવો શ્વેત પરવાળાના પગથિયાથી યુક્ત ગરમ કરેલા સુવર્ણના ચબૂતરા કે અટારીઓવાળી સ્વચ્છ શોભાયુક્ત ઊંચાઈને ગગનસ્પર્શી જણાતો મહેલ પણ જોયો, જ્યાં રાક્ષસીઓથી વીંટળાયેલી નિશાસા નાખતી કૃશ અંગોવાળી લાચાર જણાતી મહિનાના પહેલા પક્ષના પ્રારંભના ચંદ્ર જેવી સીતાને હનુમાને નિહાળી. હનુમાને કરેલું સીતાનું પ્રથમ દર્શન, વિહરણી સીતાનું વર્ણન. સંપૂર્ણ લંકાનગરી જોઈ વળ્યા પછી પણ હનુમાનને સીતાની ભાળ મળી નહીં. અંતે અશોક વાટિકામાં મલિન વસ્ત્રધારી રાક્ષસીઓની વચ્ચે રહેલી અનશનથી કૃશ થઈ ગયેલી, એટલે કે એકદમ દુબળી બની ગઈ, નિશાસા નાખતી બીજના ચંદ્ર જેવી પાતળી છતાં તેજસ્વી લાગતી મનોહર રૂપ અને કાંતિવાળી, ધૂમ્રાચ્છાદિત અગ્નિસમાન તેજસ્વી આભૂષણ વિહોણી, મંગળથી પીડાતી રોહિણી જેવી શોકમગ્ન નિરંતર દુઃખ અનુભવતી પ્રિયજન વિહોણી, રાક્ષસોરૂપી શ્વાનોથી ઘેરાયેલ હિરણી જેવી, સાથળ સુધીના લાંબા કાળા કેશવાળી, સુખને અનુરૂપ હોવા છતાં દુઃખયુક્ત જણાતી કોઈ સ્ત્રીને જોતા સીતેતી તર્કયામાશ, આ સીતા છે તેવી કલ્પના કરી. શ્રીરામના વિરહમાં સીતાની પરિસ્થિતિ આવી જ હોય તેવું વિચારી આ સીતા જ છે તેવું હનુમાને મનોમન નક્કી કરી લીધું. સીતા સંપૂર્ણપણે ચંદ્રમુખી કમળપત્ર જેવા નેત્રોવાળી, પાતળા કટિપ્રદેશવાળી, કામદેવ પ્રિય રતિસમાન તેજસ્વી, જગત પર વ્યાપ્તો ચાંદની જેવી, ગભરાયેલી નાગપત્ની જેવી, શોક સંતપ્ત સંદિગ્ધ સ્મૃતિ સમાન ન ઓળખાતી, જેની શ્રદ્ધા અને આશા નાશ પામી છે તેવી, અપવાદ સત્યભ્રષ્ટ કીર્તિ સમાન ક્લિષ્ટ સિદ્ધિ જેવી, મૃગલી જેવી આંખોવાળી,
ભયથી ચંચળ નેત્રોવાળી લાનમુખી અબલા નારી સમાન જણાતી હતી. હનુમાનને સીતા વેદ વગરની પાંગડી વિદ્યા જેવી, સંસ્કાર વગરની અસત્ય વાણી જેવી, રામના વર્ણન મુજબના અલંકારો ધારણ કરેલી, નજીકમાં જ ફેંકી દીધેલા અન્ય આભૂષણોવાળી સુવર્ણાંગીની રામની પ્રિયતામાં દૂરના જગતમાં હોવા છતાં મનથી રામની અતિ નજીકમાં રહેલી દેખાય છે. સીતાના અભાવે રામ પણ કામ, શોક અને કારુણ્યથી દુઃખ અનુભવે છે. સીતાના અંગ પ્રત્યંગનું સ્વરૂપ અને રામના અંગોનું સ્વરૂપ એકબીજાને અનુરૂપ છે. તેમજ અસ્યા દેવ્યા મનસ્તસ્મિં તસ્ય ચાસ્યામ પ્રતિષ્ઠિતમ, આનું મન રામમાં અને રામનું મન આ સીતામાં પ્રતિષ્ઠિત થયેલું છે. તેથી બંને જીવી રહ્યા છે. નહીં તો આ અત્યંત તેજસ્વી, નિર્મળ અને સુચિસ્મિતા સીતા વગર રામ એક ક્ષણ પણ ન જીવી શકે. આવું વિરહિણી સ્ત્રી જેવું અતિશોક અને દુઃખથી વ્યાપ્ત છતાં અત્યંત તેજસ્વી સ્ત્રીને જોઈ આ સીતા જ છે તેવું સમજી હનુમાનજી નતમસ્તક થયા. તેઓ વિચારવા લાગ્યા કે સીતાને મેળવવા માટે રામે ભયંકર એવા વિરાધ રાક્ષસને માર્યો, ઇન્દ્ર સમાન સંબરનો વિનાશ કર્યો, 14,000 રાક્ષસોથી સુસજ્જ સૈન્યવાળા ખરને હણી નાખ્યો, ત્રિશિરા અને દૂષણને પણ મૃત્યુને ઘાટ ઉતાર્યો. તે જ સીતાની શોધ અર્થે મેં નદીઓ અને સમુદ્રને પાર કર્યા. બધું જ યોગ્ય થયું છે. યદિ રામ સમુદ્રાંતામ મેદિની પરિવર્તયેત, કદાચ રામ સમુદ્રના અંતવાળી સમગ્ર પૃથ્વીને ઉલટસુલટ કરી નાખે તો તે પણ યોગ્ય જ છે. એક બાજુ ત્રણેય લોકનું રાજ્ય અને એક બાજુ સીતાને મૂકવામાં આવે તો પણ સીતા પાસે તે ક્ષુલ્લક ગણી શકાય તેમ છે. જનકપુત્રી સીતા એવી શક્તિમતી, નિર્વ્યાજ સૌંદર્ય મૂર્તિ, સતીત્વના પ્રખર તેજવાળી, નિર્દોષ ભાવોથી પૂર્ણ અને ભારતની શ્રેષ્ઠ સન્નારી સ્વરૂપ લાગે છે કે તેના માટે થયેલા બધા જ પ્રયત્નો સાર્થક જ છે. આ સ્વરૂપ તેને યોગ્ય જ છે. અત્યારે આ સન્નારી સદાને માટે સ્મિત લહેરાવનારી, દુર્ભાગ્યથી અનર્થો અને દુઃખોનો સામનો કરી રહી છે. ખરેખર ગુમાવેલ રાજ્યવાળો રાજા પૃથ્વીને ફરીથી મેળવીને જે આનંદનો અનુભવ કરે તે અનુભવ સીતાને પુનઃ પ્રાપ્ત કરીને રામને થશે જ. સીતાને જોઈ હનુમાન વિચારે છે કે તેણે કામોપભોગનો ત્યાગ કર્યો છે તેવી આ સ્ત્રી સ્વજનોને માત્ર મળવાની ઈચ્છાથી જ પોતાના દેહને ટકાવી રહી છે. ભર્તા નામ પરમ નાર્ય ભૂષણમ ભૂષણાદપી, સ્ત્રીઓ માટે અન્ય આભૂષણો હોવા છતાં પતિ એ જ પરમાભૂષણ છે. તેથી પતિરૂપ આભૂષણ વગરની આ સીતા આભૂષણોવાળી હોવા છતાં શોભિતી નથી. સીતાના વિયોગમાં રામ દેહ ટકાવી રહ્યો છે તે પરમ આશ્ચર્ય ગણાય. જે ક્ષિતિસમ ક્ષમાયુક્ત છે, જે પહેલાં રામ લક્ષ્મણથી રક્ષાયેલી હતી, દુર્ભાગ્યે આજે સીતા રાક્ષસીઓથી વીંટળાયેલી છે. હિમના પડવાથી મ્લાન કમલીની જેવી નષ્ટ શોભાવાળી, ચક્રવાક વગરની ચક્રવાકી જેવી આ જનકપુત્રી સીતા અત્યારે અત્યંત લાચાર દેખાય છે. હનુમાન આ પ્રકારની વિહરણી સીતાને જોઈને વિવિધ વિચારોમાં મગ્ન બન્યા. વિરહિણી સીતાનું વર્ણન કરતી વખતે તેની માનસિક દશાનું નિરૂપણ વાલ્મીકીએ અદ્ભુત રીતે કર્યું છે. હનુમાનના સમુદ્રોલ્લંઘનના નિરૂપણ સમયે મહાકવિએ પ્રકૃતિના તત્વોનું વર્ણન કર્યું છે. લંકાનગરીનું વર્ણન અને અશોક વાટિકાનું વર્ણન સાચે જ આકર્ષક, તલસ્પર્શી અને સુંદર છે. મહાકવિ વાલ્મીકીની વર્ણન કલા સાચે જ બેનમૂન છે.